મેંદરડામાં ગૌમાતા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું શરમજનક કૃત્ય વિધર્મી દ્વારા આચરવામાં આવતા સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. મેંદરડામાં ગૌમાતા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર સગીર ઝડપાયો હતો. હિન્દુ સંગઠનોના આહવાનથી શહેર સજ્જડ બંધ જોવા મળ્યું હતું અને ગુનેગારને કડક સજાની માંગ સાથે આવેદન અપાયું હતું. જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના સાત વડલા વિસ્તારમાં ગૌમાતા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું અત્યંત ઘૃણાસ્પદ કૃત્ય આચરવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ કૃત્ય આચરતા એક સગીર યુવકને સ્થાનિક રહીશોએ રંગે હાથ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. ઘટનાના વિરોધમાં આજે 26 ડિસેમ્બરે મેંદરડા શહેર સજ્જડ બંધ રહ્યું હતું અને વિવિધ સંગઠનો દ્વારા આરોપીને કડક સજા કરવાની માંગ કરવામાં આવી છે. જે એક વિધર્મી યુવક દ્વારા જે ગૌમાતા ઉપર જે કૃત્ય આચરવામાં આવ્યું છે તેમના વિરોધમાં મેંદરડાની વિવિધ ધાર્મિક સંસ્થાઓ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ તેમજ દરેક નાની મોટી જે હિન્દુ ધાર્મિક સંસ્થાઓ જે છે તેમના વિરુદ્ધમાં આજે એક આવેદનપત્ર દેવા આપવામાં આવ્યું છે. અધિકારીશ્રીને અમારી જે નમ્ર વિનંતી છે કે જે આ બનાવની અંદર જે કાર્યવાહી થઈ છે તે પૂરતી કાર્યવાહી થઈ ન હોય એવું અમારા જાણવામાં આવેલું છે. તો આ જે કાર્યવાહી જે ચૂકે છે તે કાર્યવાહી પૂરી કરે અને જે આ વિધર્મી યુવાન છે એમને પૂરેપૂરી સજા મળે એ દરેક હિન્દુ ધાર્મિક સમિતિઓ દ્વારા અમારી એક માંગણી છે. વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ મેંદરડા તાલુકો ગત તારીખ 24ના રોજ જે સાતવડલા વિસ્તારની અંદર વિધર્મી યુવાન દ્વારા જે ગૌ માતા ઉપર જે કૃત્ય આચરવામાં આવ્યું તેના વિરોધમાં આજ રોજ મેંદરડા તાલુકાના તમામ ધાર્મિક સંસ્થાઓ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ, જીવદયા આશ્રમ તેમજ તમામ ગૌશાળાઓના સહયોગથી આજ રોજ મેંદરડા શહેરના તમામ લોકોએ પોતાના રોજગાર ધંધા બંધ રાખી અને આજ રોજ મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. તેમજ જે આ યુવાન દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું તેમના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય અને તેને પૂરી સજા મળે તેવી દરેક હિન્દુ સમાજની માંગ છે. જય શ્રી રામ. મેંદરડા પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ બાદ સગીરને તાબામાં લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આ શરમજનક ઘટનાની પુષ્ટિ થઈ છે. બીજી તરફ આરોપીના પરિવારજનોએ એવો દાવો કર્યો છે કે સગીર માનસિક રીતે અસ્વસ્થ છે અને તેના કારણે આ પ્રકારનું કૃત્ય થયું હોઈ શકે છે. જોકે પોલીસે આ મામલે તબીબી તપાસ સહિતના પુરાવાઓ એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘૃણાસ્પદ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ગૌ પ્રેમીઓમાં પ્રચંડ રોષ જોવા મળ્યો હતો, જેના પગલે મેંદરડા વેપારી એસોસિએશન, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ અને તમામ હિન્દુ સંગઠનો દ્વારા મેંદરડા બંધનું આહવાન કરવામાં આવ્યું હતું. આજે સવારથી જ તમામ બજારો અને વેપાર ધંધા સ્વયંભૂ બંધ રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને આ કૃત્યનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. મેંદરડા પોલીસ દ્વારા તટસ્થ તપાસ ન થતા પોલીસ સામે પણ લોકોમાં રોષ સાથે ફિટકાર વરસી રહ્યો છે. પોલીસ તરફથી કાર્યવાહી થઈ છે પણ એમાં પૂરતી કાર્યવાહી થઈ, અમને સંતોષકારક કાર્યવાહી કોઈ થયેલ નથી. એના અનુસંધાને અમે લોકો આવેદનપત્ર આપવા આવ્યા છે. એસપી સાહેબને મળવા જવાના છે. મેંદરડા તમામ હિન્દુ વેપારી ભાઈઓએ ગામ બંધ રાખેલું છે અને ગામની પબ્લિક બધી મળી આવેદનપત્ર દેવા આવેલી છે અને એને યોગ્ય કાર્યવાહી થાય જે અને યોગ્ય એને જે કૃત્ય કરેલું છે એની યોગ્ય સજા મળવી જોઈએ એવી અમારી માંગ છે. એ અનુસંધાને અમે બધા મામલતદાર ઓફિસ આવેલા. મેંદરડા પોલીસ દ્વારા આ ઘટના બન્યા બાદ આરોપીને છોડી મૂકવામાં આવેલ અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતા પોલીસ પણ શંકાના દાયરામાં આવી ચૂકી છે. ત્યારે આ સમગ્ર ઘટનાની તપાસ જૂનાગઢ એલસીબીને સોંપી જૂનાગઢ એસપીના માર્ગદર્શન હેઠળ તપાસનું જાતે મોનિટરિંગ કરે તેમજ આ કિસ્સામાં પોલીસ અધિકારીઓ વિરુદ્ધ યોગ્ય ધોરણસર કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ અને રજૂઆત કરવામાં આવેલ છે. હિન્દુ સંગઠનોના હોદ્દેદારો અને વેપારી ભાઈઓએ એકત્રિત થઈ મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું. લોકોની માંગ છે કે આ પ્રકારની વિકૃત માનસિકતા ધરાવતા શખ્સ સામે કાયદાનું કડક શસ્ત્ર ઉગામવામાં આવે
જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટનાનું પુનરાવર્તન ન થાય. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોને પગલે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. આરોપી સગીર વયનો હોવાથી અને પરિવાર દ્વારા માનસિક બીમારીનો દાવો કરવામાં આવ્યો હોવાથી પોલીસ હવે નિષ્ણાંત તબીબોની સલાહ લઈ રહી છે. પોલીસના જણાવ્યા મુજબ કાયદાકીય જોગવાઈઓ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે અને જનતાને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. પ્રશ્ન એ હતો કે અહીંયા 7-8 દિવસ આ રીતે બનાવ બનતો, એક વિધર્મે આવીને ગૌ માતા સાથે એવું કૃત્ય કરતો, એ અમને નજરે પડેલું. ત્યારબાદ અમે આવીને જોયેલું અને એને વિડીયો ઉતારી અને એની સાથે પ્રૂફ સાથે પોલીસ સ્ટેશન હાજર કરેલું. સાથે કોણ હતા હિન્દુ સંગઠન વાળા? હિન્દુ સંગઠનમાં મેં એક વ્યક્તિને ફોન કરેલો હતો. બાકી બધા જે સાથ આપનારા મારા 2 મિત્ર હતા. એક મારા કાકાનો દીકરો જયેશ અને એક મારો ભાણો સમિત. એને મારો સાથ આપેલો હતો. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ બદલ એને મને ખૂબ સહકાર મળ્યો, તે બદલ એમનો આભાર. તમને ધમકી મળી છે આ લોકો તરફથી, એવા સમાચાર છે? ધમકી એવી મળેલી હતી કે જ્યારે અમે વ્યક્તિને ત્યાં સોંપીને આવેલા હતા ત્યારે ઘરે પહોંચ્યા ત્યારે એને ફાધરે આવીને એવું કીધું કે જે હતા ને એને તો હું સવારે જોઈ લઈશ, એવી અમને વાત મળેલી હતી. એની હવે અમે રજૂઆત કરેલી હતી એસપી સાહેબને. અને ત્યારબાદ અત્યારે જ્યારે અમે આ કાર્યક્રમમાંથી આવ્યા ત્યારે બી એક વ્યક્તિ આવીને અમને એવું કીધેલું હતું કે હતો કોણ, એને અમારી જાતિ વિરુદ્ધ શબ્દ બોલીને કીધું આ કયા વ્યક્તિ હતા વાઘરા, જેણે આ વિડીયો ઉતાર્યો અને ફોટા વાયરલ કર્યા, એવું બી અમને કહેવામાં આવેલું. ઓકે.